વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ, તમે ક્યારેક ગરમ પાણીમાં મરચાં અને સિંગદાણા ઉકાળી અને રેસીપી બનાવી છે? તો ચાલો આજે આપણે બનાવીશું સિંગદાણાની રેસીપી. અને આ રેસીપી એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ રીતે તૈયાર થશે. તો આ રેસીપી તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું રેસીપી બનાવવાની રીત. તો તેના માટે આપણે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. આપણે આમાં પાણી વધારે નથી લેવાનું. અત્યારે મેં 1 ગ્લાસ જેટલું જ પાણી એડ કર્યું છે. પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. તો અહીંયા પેનમાં સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે. જુઓ, મરિયા પડી ગયા છે પાણીમાં, એટલે સમજવાનું કે પાણી પરફેક્ટ ગરમ છે. તો હવે આપણે ગરમ પાણીની અંદર અહીંયા મેં લીધા છે 5 સૂકા મરચાં, તે આપણે એડ કરી દઈશું ગરમ પાણીમાં. ત્યારબાદ આપણે 1 કપ કાચા સિંગદાણા એડ કરી દઈશું. સિંગદાણા એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. સિંગદાણા છે ને એકદમ સોફ્ટ થઈ જાય ને, મતલબ નરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે સિંગદાણાને બોઇલ કરવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો જો આપણે આ રીતના સિંગદાણાને બોઇલ કરવાના છે. જુઓ, પાણી પણ એકદમ રતાશ ઉપરથી આવી ગયું છે અને કલર પણ બદલાઈ ગયો છે અને સિંગનો દાણો છે ને એકદમ સફેદ જેવો થઈ ગયો છે. એક સિંગનો દાણો હું તમને બતાવું ચાલુ ઉતારીને. તો જો આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયો છે સિંગદાણો. જો આ રીતના થઈ જાય ને સિંગદાણા બોઇલ, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને હવે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો હવે આપણે સિંગદાણામાંથી પાણી અલગ પાડવા માટેનું આ રીતનું જાળીવાળું ગળણું લઈ લઈશું. તેમાં આપણે મરચી અને સિંગદાણા એડ કરી દઈશું. અને હવે આની અંદરથી આપણે લાલ મરચી છે તે અલગ પાડી લઈશું. અહીંયા આપણે પાણી અલગ પાડી દીધું છે દાણામાંથી. હવે આ પાણી પણ આપણે લઈ લઈશું અને સિંગદાણાને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું. તો અહીંયા આપણા સિંગદાણા છે તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈશું. હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આની અંદર આપણે મરચાંના ડંઠણ કાઢી અને સિંગદાણા સાથે સરસ રીતે ક્રશ કરી લઈશું. સિંગદાણા અને મરચાંની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું. સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે સિંગદાણાને આ રીતના ગ્રાઇન્ડ કરવાના છે, થોડા અધકચરા રહે એ રીતે. વધારે અધકચરા આપણે નથી રાખવાના. જો આ રીતે આમાં કંઈ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે ગ્રાઇન્ડ કરેલા સિંગદાણાને એક બાઉલમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે બીજા પણ સિંગદાણાને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે. તો જુઓ, આપણે બીજા સિંગદાણા પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે, તેને પણ આપણે પેનમાં એડ કરી દઈશું. તો જુઓ, આપણે બધા સિંગદાણાને આ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. તો ફ્રેન્ડ, આ નાસ્તો એટલો ટેસ્ટી બનીને અને તૈયાર થશે કે બાળકો તો ખૂબ પસંદ કરશે, પણ સાથે સાથે મોટાને પણ ખૂબ પસંદ આવશે. આપણે આમાં સિંગદાણા યુઝ કર્યા છે એટલે એકદમ હેલ્થી નાસ્તો બની અને તૈયાર થશે. તો આ સિંગના બેટરની અંદર આપણે 1 કપ સિંગદાણા લીધા હતા. તો 1 કપ સિંગદાણાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. તો 1 કપ સિંગદાણાની સામે આપણે અડધો કપ લેવાનો છે ચણાનો લોટ. અને બીજું કે ચણાના લોટથી છે ને સરસ બાઇન્ડિંગ આપે, એટલે આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ યુઝ કરવાનો છે. તો અહીંયા મેં 2 તીખી મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે સરસ રીતે રફલી સોર્ક કરી નાખ્યો છે, તેને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં 1 નંગ કાંદો લીધો, મીડિયમ સાઇઝનો કાંદો લીધો હતો, તેને પણ આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. અને તમારે જો આ રીતે નાના ટુકડા કરવા ન હોય તો તમે મરચી કટરમાં પણ કટ કરી શકો છો. અને 1 વાટકી જેટલા લીધા છે મેં લીલા ધાણા, તેને પણ સરસ રીતે કટ કરી નાખ્યા છે, તે એડ કરી દઈશું. સપટી હિંગ એડ કરી દઈશું. 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે જેટલું ખારાવાળું ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું લઈ શકો છો. તમારે જો આની ફ્રાય રેસીપી બનાવવાની હોય ને તો તમારે કાંદા અને ચણાનો લોટ સ્કીપ કરવાનો. તમે ચણાના લોટની જગ્યાએ સિંગોડાનો અથવા તો ફરાળી લોટ આવે છે ને તે પણ તમે લઈ શકો છો. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર કરી દઈશું. અડધી ચમચી આપણે આખું જીરું એડ કરી દઈશું, તેનાથી સ્વાદ સરસ આવે. ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો લઈ લઈશું, તે એડ કરી દઈશું. તો નાસ્તાને થોડો ખાટો મીઠો બનાવવા માટે આપણે લઈ લઈશું લીંબુ. લીંબુ અત્યારે મેં અડધું લીધું છે, તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. તમે લીંબુનો રસની જગ્યાએ આમસૂર પાવડર પણ લઈ શકો છો. તો આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં આપણે ઈનો કે સોડા ખાંડનો યુઝ નથી કરવાનો. ઈનો સોડા ખાંડ વગર જ આપણે નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે. તો અત્યારે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે.
હવે આ બેટરમાં જેમ જેમ પાણીની જરૂર પડતી જશે એમ આપણે એડ કરતા જઈશું. વધારે આમાં આપણે પાણી ન ઉમેરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નકર બેટર છે તે ઢીલું થઈ જશે અને નાસ્તો પરફેક્ટ નહીં બને. તો અત્યારે મેં અડધા કપથી થોડું પાણી લીધું છે. જો તમે જોઈ શકો છો કપથી ત્રીજા ભાગનું પાણી લીધું છે. પહેલાં થોડું પાણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. ફરીથી થોડું પાણી એડ કરી દઈશું. તો એટલું બેટર તૈયાર કરવામાં આપણે ત્રીજા ભાગનું પાણી એડ કર્યું છે. જો હું તમને થિકનેસ બતાવું કેવી રીતની રાખવાની છે આપણે તે. જો આ રીતે થોડી રબર પડતી રાખીશું. તો અહીંયા આપણું પરફેક્ટલી બેટર થઈ ગયું છે તૈયાર. આપણે આમાં રેસ્ટ આપવાની પણ જરૂર નથી. તમે ડાયરેક્ટલી આ નાસ્તાને બનાવી શકો છો. તો અહીંયા બેટર પરફેક્ટ રેડી થઈ ગયા બાદ આપણે જઈશું ગેસ તરફ. તો આપણે ગેસ ઓન કરી અને કોઈ પણ આ રીતની પેન લઈ લઈશું નોનસ્ટિકની. પેનમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. આપણે આ નાસ્તાને ફ્રાય નથી કરવાનો, ફક્ત થોડા તેલમાં જ આપણે નાસ્તો તૈયાર કરવાનો છે. તેલ આપણે આખા પેનમાં ફેલાવી દઈશું આ રીતે. થોડા આપણે તલ એડ કરી દઈશું. આ રીતે તલ એડ કરવાથી નાસ્તાનો દેખાવ સરસ આવે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. આમાં આપણે થોડું બેટર એડ કરી દઈશું. નાસ્તાને આપણે પાથરવાની થિકનેસ છે ને મીડિયમ રાખવાની છે, વધારે પડતી જાડી નથી રાખવાની. નહીંતર શું થશે કે વચ્ચેથી કાસો રહી જશે અને સરસ કૂક નહીં થાય. ઉપરથી પણ આપણે થોડું તેલ એડ કરી દઈશું. જો આ રીતે ઉપરથી ડ્રાય જેવું થઈ જાય ને એટલે આપણે તેને પલટાવી લેવાનું. હવે આપણે તેને એકદમ હળવા હાથે પલટાવી લઈશું. જો આ રીતે બન્યા છે ને એકદમ સરસ કલર આવ્યો છે. ફરીથી આપણે ઉપરથી 2 થી 3 ટીપા તેલ એડ કરી દઈશું. આ નાસ્તામાં છે ને વધારે તેલની જરૂર નહીં પડે, એકદમ ઓછા તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ, તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે ક્યારે આ રીતે સિંગમાંથી નાસ્તો બનાવ્યો છે તે પણ કમેન્ટ કરી મને જરૂર કહેજો, એસ કે નો. તો જુઓ અહીંયા નાસ્તો છે તે સરસ રીતે કૂક થઈ ગયો છે. ડાયરેક્ટ આપણે તેને પ્લેટમાં જ એડ કરી દઈશું. તો જુઓ એકદમ મસ્ત નાસ્તો બન્યો છે ને ઓઇલ ફ્રી. તો આવી સેમ પ્રોસેસ છે આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈશું. આ નાસ્તો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. તો અહીંયા આપણો પરફેક્ટલી સિંગદાણામાંથી બનતો એવો ટેસ્ટી નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો સાંજના સમયે નાની નાની ભૂખ લાગે ત્યારે ફટાફટ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. આ નાસ્તાને તમે દહીંની સાથે સર્વ કરી શકો છો, ટમેટા કેસપ સાથે, ગ્રીન ચટણી સાથે, કંઈ પણની સાથે સર્વ કરી શકો છો. બહુ મસ્ત ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને નાસ્તો. કોઈને પણ ખબર નહીં પડે કે આ તમે સિંગદાણામાંથી બનાવી અને આપ્યો છે આ નાસ્તો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.